હાઈવે પર પેસેન્જરોને નિશાન બનાવતી ઇકો ગેંગનો એક આરોપી ઝડપાયો. હાઈવે પર પેસેન્જરોને નિશાન બનાવતી ઇકો ગેંગના એક આરોપીને ચીખલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ ખેર ગામના એક મુસાફરને સુરત જવાના બહાને ઇકો કારમાં બેસાડવામાં આવ્યો હતો. બાદમાં બેઠક બદલવાના બહાને ધક્કામુક્કી કરી તેના ખિસ્સામાંથી 28,000 રૂપિયાની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ચીખલી પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે સુરતના સચિન વિસ્તારમાંથી ઉસ્માન ખાન માનસિંહ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલી મારુતિ સુઝુકી ઇકો કાર નંબર GJ05RL 9154 પણ કબજે લીધી છે. પકડાયેલા આરોપી સામે વિવિધ જિલ્લાઓમાં છેતરપિંડી, ચોરી અને લૂંટ સહિતના કુલ 7 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. મુસાફરોને અજાણ્યા વાહનોમાં લિફ્ટ લેતી વખતે સાવચેત રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સલમાન શેખ.